ખરેખર તો આ ભારતીય આધ્યાત્મની ખૂબ ઊંડી સમજણ છે કે ઈશ્વરની તમે કેટલાય સ્વરૂપોમાં કલ્પના કરી શકો. ઈશ્વર કાંઈ એક જેવો થોડી હોય, એક રગો હોય ઈશ્વર? આખા સૃષ્ટિનો બાપ. આપણે બધા એક જેવા નથી. હે, આપણા બધાના મોઢા અલગ અલગ છે, તો આપણા બધો જે બાપ છે, આપણું જે સંચાલન કરે છે, એ એક રગો કેમ હોય? એના રૂપ અલગ અલગ કેમ ન હોય? તો આ આપણી જટિલતા નથી, આ આપણી કમજોરી નથી, આ આપણી વિવિધતા છે. તમે કોઈક રેસ્ટોરન્ટમાં જાઓ અને મેનુ ખોલો અને એની અંદર એક જ વસ્તુ મળે, ઇડલી સાંભાર, ઇડલી સાંભાર, ઇડલી સાંભાર, ઇડલી સાંભાર ને ઇડલી સાંભાર. તમે 2 વાર જાઓ, 3 વાર જાઓ, ચોથે વારથી તો તમે એમ થાવ હવે અહીંયા જવું જ નથી. શું કામ? જ્યારે હોય ત્યારે ઇડલી સાંભાર સિવાય કંઈ મળતું જ નથી. મેનુ ખોલો ને ઇડલી સાંભાર. પણ તમે કોઈ હોટલમાં જાઓ, એની અંદર આમ પંજાબી હોય ને કાઠિયાવાડી હોય ને ગુજરાતી હોય, હે, બધું આમ અલગ અલગ મળતું હોય તો મજા આવે ને. અરે દરેક વખતે અલગ અલગ ચાખવા મળે ને, તો એવી જગ્યાએ મજા આવે. એમ આપણા જે આધ્યાત્મ છે એની અંદર દરેક માણસની રુચિનો ધ્યાન રાખવામાં આવ્યું છે. અમુકની રુચિ થોડીક વૈરાગી પ્રકૃતિના હોય, અમુક ખૂબ રસ પ્રકૃતિના હોય. તો દરેક પ્રકારનો જે માણસ છે એની વિચારધારા અલગ છે, એનો ટેસ્ટ અલગ છે, એની મનોવૃત્તિ અલગ છે, એના જીવનના અવસ્થા અલગ છે. તો એ દરેકને પોતાની અવસ્થા, પોતાના વિચારો, પોતાના રસ, પોતાના ગુણ, પોતાના સ્વભાવ પ્રમાણે આધ્યાત્મ દર્શન જડી રહે એ માટે વ્યાસજીએ આટલા અલગ અલગ પુરાણોની રચના કરી છે. એના માટે અલગ અલગ પુરાણોની રચના કરી છે. જેને જેમાં શ્રદ્ધા બેસે એના માટે એનાથી મહાન બીજું કાંઈ છે જ નહીં. એક પંથ, એક ગ્રંથ, એક કંથ. કંથ એટલે પતિ, પ્રેમ. ભક્તિમાં ને પ્રેમમાં અનન્યતા બહુ મહત્વની છે. કૃષ્ણ ભક્ત હોય તો મીરા છે, મીરા જે છે તો કૃષ્ણ રસમાં ડૂબેલી છે મીરા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તો આપણે શું એમ માનશું કે મીરાબાઈને માતાજી પ્રત્યે કોઈ કુભાવ હોય છે? મહાદેવ પ્રત્યે કઈ કુભાવ હોય છે? નહીં હોય. આદર હશે, વંદન કરતા હશે, બધું હશે, પણ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. પુષ્પદંત છે એના મનમાં જે મહાદેવ માટે જે અનન્ય ભક્તિ છે એ બીજા ઈશ તત્વ માટે ન હોય. સમાન આદર બધાનો, પણ પ્રેમ અને ભક્તિ તો કોઈ એક ઠેકાણે સમર્પિત થાય ને. જે બહુ બધી ધારાઓમાં બટાઈ જાય ને એ પછી ક્યાંય ના નડે. આદર, સન્માન, વિવેક ના માથું નમાવીએ, પૂજા કરીએ, બધું બરાબર, પણ જે અનન્ય ગાઢ પ્રેમ જે કહીએ એ તો એક જ હોય. તુલસીદાસજી કહે, એક સાધે સબ સધે, એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. તમે એકને સાધો ને તો બધું સધાઈ ગયું, બધું સાધના થઈ ગઈ. અને તમે બધાયની સાધના કરવા જાઓ ને તો બધું બગડ્યું. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. બધાય સાધવા જાઓ તો પછી બધું બગડી જાય. ઓલી એક કવિતા બહુ સરસ હતી, હરિવંશરાય બચ્ચનની. રા પકડ બસ એક ચલાચલ, પા જાइएगा મધુશાલા. રા પકડ કર એક ચલાચલ, પા જાइएगा મધુશાલા. 1935માં હરિવંશરાય બચ્ચને આ કવિતા લખી હતી, મધુશાલા. અને બનારસ હિન્દુ યુનિવર્સિટી છે કાશીમાં, વારાણસીમાં. તો ત્યાં સૌથી પહેલા એ કવિતાનું પઠન કરવા માટે ગયા. અને કવિતા ખૂબ લોકપ્રિય છે. હમણાં 100 વર્ષ પૂરા થશે, 2035 એટલે 100, હવે 10 વર્ષ રહ્યા, તમે ગણો ને. તો 100 વર્ષ પહેલા લખાયેલી આ કવિતા છે. અને એમાં
1935 હરિવંશરાય બચ્ચને એ કવિતાનું જ્યારે પઠન કર્યું ત્યારે લોકોને જે સાહિત્યના અને જે વેદાંતના મર્મીઓ છે, કારણ કે બનારસ હિન્દુ યુનિવર્સિટીની અંદર પ્રકાંડ વિદ્વાનો, તેના જે પ્રોફેસરો હોય, અને બનારસ તો આમે વિદ્વાનોની નગરી છે. ત્યાં ગલીમાં તમે આમ જાઓ તો ગલીમાં પદ્મશ્રીઓ અને પદ્મવિભૂષણો ને એક એક ગલીમાં એટલા મળે. તમને બનારસ તો બનારસ, કાશી તો કાશી છે. કલા જો, જ્ઞાન જો, શાસ્ત્રો, તમામના વિદ્વાનો ત્યાં મળે. તો પઠન કર્યું તો જ્યાં સાહિત્યના અને વેદાંતના અને જે મર્મીઓ હોય ને એ સમજી ગયા કે આની અંદર શું વેદાંતની ઊંચી વાત કહેવામાં આવી છે. અને બાકી જે ઉપર છલ્લા વાવા કરવા વાળા હોય ને, એને એમ તે શું છે કે આ પીવાની વાત આવી, મધુશાલા એટલે પીવાની કાંક વાત આવી એટલે વાવા. પણ ખરેખર આમાં આની વાત નથી, આમાં જીવ અને શિવની વાત છે. मदिरा ले जाने को घर से चलता है पीने वाला, मदिरा ले जाने को घर से चलता है पीने वाला, किस पथ से जाऊं असमंजस में है वो भोला भाला. अलग अलग पथ बतलाते सब पर मैं तुझको कहता हूं, अलग अलग पथ बतलाते सब पर मैं तुझको कहता हूं, राह पकड़ बस एक चला चल, पा जाइएगा मधुशाला, पा जाइएगा मधुशाला. આની અંદર મધુશાલા એટલે સામાન્ય અર્થ કરો તો જ્યાં દારૂ પીવાતો હોય, દારૂ વેચાતો હોય એવી જગ્યા, મદિરાલય, શરાબખાનું. પણ અહીંયા આ નશાની વાત નથી, અહીંયા ભક્તિના નશાની વાત છે. અને આમાં જે શરાબ પીવડાવવા વાળો છે એ સાકી, એ ભગવાન છે, અને પીવા વાળો છે એ જીવ છે. બહુ ઊંચી વાત, વેદાંતની બહુ ઊંચી વાત કરી છે. સમજવા વાળા એ વિચારધારા જોઈએ. તો મદિરા લઈ જાને કો ઘર સે ચલતા એટલે જે સાધક છે એ આધ્યાત્મના પથમાં જ્યારે ચાલતો હોય ત્યારે મદિરા લઈ જાને કો ઘર સે ચલતા હે પીને વાલા. પણ કયા રસ્તે જાઉં? મેં હમણાં વાત કરી ને, આપણે ત્યાં અલગ અલગ સ્વરૂપો છે, અલગ અલગ શાસ્ત્રો છે, પણ કઈ સાધના પદ્ધતિમાંથી જાઉં? અલગ અલગ પથ બતલાતે સબ પર રા એક, એટલે એક રાહમાં જાય, આમ ચાલતા જાય તો અંતે તો કાંઈક તો મળશે. આપણે શું કરીએ? આપણે 2 કિલોમીટર આ રસ્તે જાય, પછી એમ થાય ના ગૂગલ મેપ ખોટું છે, પાછી ગાડી રિવર્સ લઈ, વળી આમ જઈ, વળી બારી ઉતારીને આપણે કોકને પૂછી આમ જ જવાનું છે ને. હવે એ ઘરેથી બાજીને આવ્યો હોય, એનું ઠેકાણ હોય ને, ઈ કે આમ જાવ, વળી આપણે થોડા 5-10 કિલોમીટર કાંઈ દેખાય નહીં, હાયલા જાય, પછી એમ થાય ના આમ નથી, એટલે વળી પાછા આપણે આવી. એવું જ આપણે આધ્યાત્મ જીવનમાં પણ કરીએ છીએ. થોડાક ચાલી, આ ફાવતું નથી, અરે ભાઈ હજી જાઓ તો ખરા, ઊંડા તો ઉતરો. ઈ એમને સીધું હાથમાં ન આવે, એમ સીધું હાથમાં ન આવે. हाथों में आने से पहले नाज दिखाएगा प्याला, हाथों में आने से पहले नाज दिखाएगा प्याला, अधरों पे आने से पहले अदा दिखाएगी हाला, अधरों पे आने से पहले अदा दिखाएगी हाला, बहु तेरे नखरे करेगी साकी लेकिन तू घबराना मत, बहु तेरे नखरे करेगी साकी, बहु तेरे नखरे करेगी साकी, लेकिन पथिक मत घबराना, राह पकड़ बर एक चला चल, पा जाइएगा मधुशाला. આની અંદર સાકી એટલે ભગવાન. સૂફી સંપ્રદાયમાં અને આપણે ત્યાં પણ જોવા મળે, ભક્તિની અંદર, ભક્તિ જે આખી પરંપરા ચાલી છે એની અંદર જીવ અને શિવ એટલે સાધક અને ભગવાનને પ્રેમી અને પ્રેમિકાનું રૂપક આપણે આપીએ છીએ. ભાગવત તો આખું ઈ જ સિદ્ધાંત ઉપર બનેલું ગ્રંથ. ભાગવતનો 10મ સ્કંધ તો આખો આ જ સિદ્ધાંત ઉપર છે કે પ્રેમી છે એ પરમાત્મા કૃષ્ણ છે, અને સાધક છે, ગોપીઓ છે, એ પ્રેમિકાઓ છે. તો આપણા બધાની અંદર જીવ રહેલો છે,
આપણો એકમાત્ર પ્રેમી, આ તો ઠીક છે સંસારના સંબંધો છે ને સંસારનો નિભાવવાનું હોય, દરેકને પત્ની હોય, પતિ હોય, પિતા હોય, પુત્ર હોય, આ સંસારનો જગત છે તો આપણે નિભાવવાનું. પણ ખરેખર આખરીમાં આખરી જીવનો જો એકમાત્ર કોઈ પ્રેમી હોય તો એ પ્રેમી પરમાત્મા છે, એ સિવાય બીજું કોઈ નથી. પ્રેમી પરમાત્મા એક જ છે અને આપણે બધા એની પ્રેમિકાઓ છે. તો હિન્દુ ભક્તિ પરંપરા પ્રમાણે પ્રેમી છે ને એ પુરુષ છે, ભગવાન છે, અને પ્રેમિકાઓ આપણે બધા, એની અંદર પુરુષોય આવી ગયા ને સ્ત્રીઓય આવી ગયા. પુષ્ટિ સંપ્રદાયની અંદર તો જ્યારે પુરુષો પણ ભક્તિ કરે, ભગવાનની સેવા કરે તો એ નારી ભાવે કરે, નારી ભાવે કરે, નિયમ છે. તો પ્રેમી પરમાત્મા છે, પ્રેમિકાઓ એ પછી સ્ત્રી પુરુષ હોય એ જીવ છે. સૂફી સંપ્રદાયમાં અલગ છે, એની અંદર પ્રેમિકા છે એ ભગવાન છે અને પ્રેમી છે એ જીવ છે. તો કોકે સૂફીના ગુરુઓને બધાને પૂછ્યું કે તમારે ત્યાં આવું કેમ, અમારે ત્યાં તો આમ છે, તમારે ત્યાં આમ કેમ, પ્રેમિકા કેમ ભગવાન છે? તો કે એમાં એવું છે કે પ્રેમિકાઓ હોય ને એ વાત વાતમાં રિસાઈ જાય, વાત વાતમાં રિસાઈ જાય, પછી પ્રેમીએ એને મનાવવું પડે, થોડીક ફૂલ આપવા પડે, ચોકલેટ આપવી પડે, ફરાવવા લઈ જવું પડે, ફિલ્મ દેખાડવા લઈ જવું પડે, ત્યારે એ પ્રેમિકા માને.